નમસ્કાર મિત્રો, શક્તિ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાફિક ડિઝાઇનિંગ કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. આ કોર્સની અંદર જો તમે ઘરે બેઠા ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવા માંગો છો અથવા તો જોબ મેળવવા માંગો છો અથવા તો તમારે પોતાનો ગ્રાફિક ડિઝાઇનિંગનો બિઝનેસ શરૂ કરવો છે તો આ કોર્સ માત્ર તમારા માટે. આ કોર્સની અંદર આપણે બધું જ બેઝિક થી એડવાન્સ લેવલ સુધી સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો બન્યા રહેજો આખા કોર્સની અંદર. અને જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો. આપણે આગળ વધીએ. ગ્રાફિક ડિઝાઇનિંગ શું છે અને ગ્રાફિક ડિઝાઇનિંગ કઈ રીતે કરવાનું હોય છે. જે લોકો સાવ બેઝિક છે, મતલબ કે જે લોકો કોઈ ગ્રાફિક ડિઝાઇનિંગ શીખ્યું બી નથી અથવા તો જોયું બી નથી અથવા તો કર્યું પણ નથી, તો એના માટે પહેલા તો એ સમજવું જરૂર છે કે ગ્રાફિક ડિઝાઇનિંગ શું છે. અને એના માટે પહેલા જ કન્સેપ્ટ આવશે કે ડિઝાઇનિંગ શું છે. તો ડિઝાઇનિંગ કઈ રીતે કરીએ અને ડિઝાઇનિંગ શું છે તો પહેલા આપણે એ સમજી લઈએ, પછી આપણે આગળનો કોન્સેપ્ટ જોઈશું. ઓકે, તો સૌથી પહેલા ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવા માટે તમારે ગ્રાફિક ડિઝાઇનિંગનો ઇતિહાસ જોવો પડશે. મતલબ થોડો થિયરિકલ સબ્જેક્ટ આપણે સમજીશું કે થિયરિકલ ની અંદર પહેલા કન્સેપ્ટ કેવા હતા. આપણને એવું લાગતું હોય કે ગ્રાફિક ડિઝાઇનિંગ હજી હમણાં આવ્યું છે. કોમ્પ્યુટર હોય અથવા તો તમારી પાસે લેપટોપ કે પીસી હોય તો તમે ડિઝાઇનિંગ કરી શકો છો, બટ એવું નહોતું. આજથી હજારો વર્ષો પહેલા પણ ગ્રાફિક ડિઝાઇનિંગ હતું અને ડિઝાઇનિંગ થતું હતું. બટ કઈ રીતે થતું હતું એના માટે આપણે થોડુંક સ્ક્રીન ઉપર જઈએ અને પીપીટી દ્વારા થોડુંક સમજીએ તો તમને બેઝિક ખ્યાલ આવશે કે ગ્રાફિક ડિઝાઇનિંગ પહેલાના જમાનામાં કઈ રીતે થતું હતું અને પહેલા કઈને ગ્રાફિક ડિઝાઇનિંગ કહેવાતું. ઓકે, ચલો જોઈએ. તો ગ્રાફિક ડિઝાઇનિંગ નો ઇતિહાસ આપણે જોઈએ તો ગ્રાફિક ડિઝાઇનિંગ ઇતિહાસ બધો બહુ જૂનો છે. જેમ કે આપણે શરૂઆતની અંદર કદાચ તમને ખ્યાલ હોય તો ગુફા ચિત્રો આપણે જોતા હતા. ઓકે, તો આ ગુફા ચિત્રોની અંદર પણ ગ્રાફિક ડિઝાઇનિંગ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે. અને એની સાથે આપણે શરૂઆત કરીએ તો કે ગ્રાફિક ડિઝાઇનિંગ કઈ રીતે હોય છે. તો સમજો તો બેઝિક તમને ખાલી કહું તો કે કોઈ પણ એક વિચાર હોય, મતલબ કે કોઈ પણ થિંકિંગ તમારું છે જે ગ્રાફિક ડિઝાઇનિંગનો એક માહિતીનો ભાગ આપતો હોય અને એની સાથે આપણે લખાણ અને ચિત્રો અને રંગીન આકારો દ્વારા જે અસરકારક આપણે પોસ્ટર ડિઝાઇન કરીશું. મતલબ કોઈ પણ પોસ્ટર તમે જુઓ તો એ પોસ્ટર ની અંદર તમને જોઈને એવું થાય કે આ બેસ્ટ ઓપ્શન છે, આ કેટલું સરસ પોસ્ટર છે, આ કેટલું ડિઝાઇનિંગ પાવરફુલ છે. તો આવી જે ડિઝાઇનિંગ કરો છો એને આપણે ગ્રાફિક ડિઝાઇનિંગ નો ભાગ કહીએ છીએ, જે માર્કેટિંગ સાથે કનેક્ટેડ છે. કે જેની અંદર પોસ્ટર, લોગો ડિઝાઇન, સોશિયલ મીડિયા ડિઝાઇનિંગ અને વેબસાઇટ ડિઝાઇનિંગ પણ ઇન્ક્લુડ છે, જેને આપણે વેબ ડિઝાઇનિંગ નો ભાગ પણ કહીએ છીએ. ઓકે, તો એના પછીનો જે આપણે કન્સેપ્ટ છે તો એ જોઈએ તો કે સૌથી પહેલા જે ગ્રાફિક ડિઝાઇનિંગ આપણે જોઈએ તો શરૂઆત બહુ જૂની છે, પ્રાગૈતિહાસિક યુગ, કે જેની અંદર ઈસવીસન પૂર્વે 30,000 થી 3,000 આની અંદર માનવીએ ગુફાની દિવાલો પર શિકારી પ્રાણીઓ જીવનશૈલી દર્શાવતું ચિત્રો દોર્યા અને દર્શન સંચાર પ્રથમ શરૂ કર્યું. મતલબ કે જે દ્રશ્યો જોયા છે એ જ દ્રશ્યોને પેઇન્ટિંગ દ્વારા અથવા તો કોઈ પણ સ્કેચ દ્વારા તૈયાર કરવામાં આવે તો આને પણ શરૂઆતની અંદર જે જૂના યુગની અંદર ડિઝાઇનિંગ કહેવામાં આવતું. અને ધીમે 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 આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક એને આર્ટ ડિઝાઇનિંગ કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ એના પછી તો કે પ્રાચીન સંસ્કૃતિઓ. પ્રાચીન સંસ્કૃતિઓ જે છે એની અંદર આપણે ઈસવીસન 3,000 થી ઈસવીસન 500 સુધી જોઈએ. ઈસવીસન પૂર્વે 3,000 થી ઈસવીસન 500 સુધી આપણે જોઈએ તો અહીંયા ઇજિપ્તમાં ચિત્રલિપિનો વિકાસ જોવા મળે છે. મતલબ કે ઇજિપ્તિયન લિપિ જે તમે જુઓ છો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રોઈંગ, ડિઝાઇન, અલગ કન્સેપ્ટ, જેમ કે ત્યાંના તમે ટ્રાયંગલ જુઓ છો, રેક્ટેંગલ જુઓ છો, ઇલિપ્સ જુઓ છો, જે રાઉન્ડ સર્કલ આવે છે, તો આ બધા જ કન્સેપ્ટ ત્યાંના પણ છે. પછી ગ્રીક રોમન, મતલબ કે શિલાલેખો અને સિક્કાઓની અંદર ચિત્રલિપિનું આયોજન થયું. તો આ પણ ત્યાંથી પણ ગ્રાફિક ડિઝાઇનનો અલગ અલગ ભાગ આપણે જોઈએ કે જે સિક્કાઓની અંદર ડિઝાઇનિંગ અને કોતરણી કરવામાં આવતી, તો એ પણ ગ્રાફિક ડિઝાઇનિંગ જ હતું. અને એના પછી લખાણ અને ચિત્ર સંયોજન, મતલબ કે ચિત્રને જે છે એ લખાણની અંદર પણ પુરવવામાં આવતું, જેને આપણે ચિત્રલિપિ પણ કહીએ છીએ. તો આ પણ ગ્રાફિક ડિઝાઇનિંગનો ભાગ છે. ઓકે, મધ્યયુગ. મધ્યયુગની અંદર ઈસવીસન 500 થી 1450 ની અંદર આપણે ધાર્મિક પુસ્તકો, હાથથી લખવામાં આવેલી સુંદર રીત સમજવામાં આવતી, રંગીન ચિત્રો, સુશોભિત અક્ષરો, આ બધી જે વસ્તુ છે એ ગ્રાફિક ડિઝાઇનિંગનો ભાગ આપણે ધીમે 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 એને સમજ્યા અને ઇન્ક્લુડ કર્યું ગ્રાફિક ડિઝાઇનિંગ. ઓકે, 1450 ની અંદર ગ્રાફિક ડિઝાઇનની અંદર શું આવી? ક્રાંતિ આવી. કઈ રીતે? પ્રિન્ટિંગ થી. પ્રિન્ટિંગ મતલબ તો કે અહીંયા જે જોન્સ ગુટેનબર્ગ છે એ પ્રિન્ટિંગની પ્રેસની શોધ કરી. પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી પુસ્તકો, સમાચાર પત્રો ઝડપથી અને મોટા પ્રમાણમાં છાપવામાં લાગ્યા, જેનાથી સમાચાર પત્રો
પુસ્તકો અને ટાઇપોગ્રાફીનો કન્સેપ્ટ ઇન્ક્લુડ છે, કે જેના દ્વારા ગ્રાફિક ડિઝાઇન અંદર માર્કેટિંગના કન્સેપ્ટ હવે ઇન્ક્લુડ થશે. કારણ કે સમાચારની અંદર શું થાય કે સમાચાર માનો કે ન્યૂઝપેપર જે છે ઘરે ઘરે જાય છે અને ઘરે ઘરે બધા આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ. બટ ન્યૂઝપેપરની અંદર ધીમે 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 તમને ખ્યાલ હતો કે એડવર્ટાઇઝિંગનો ભાગ આવવા માંડ્યો, કે કોઈ છાપાની પોતાની એડવર્ટાઇઝમેન્ટ અંદર દેતા હતા. ઓકે, તો આ બધા જે કન્સેપ્ટ છે એનાથી અલગ અલગ ટાઇપોગ્રાફીનો કન્સેપ્ટ અને ત્યાં ને ત્યાં એડવર્ટાઇઝિંગનો કન્સેપ્ટ પણ આનાથી જ આવ્યો છે. એટલે કે 1450 પછી ગ્રાફિક ડિઝાઇનિંગની અંદર જે ભાગ છે એ ક્રાંતિ હતી, કે જેનાથી બધાને ખ્યાલ આવ્યું કે આપણે આવું કંઈક શીખવું જોઈએ, આવું કંઈક સમજવું જોઈએ કે જેનાથી આપણે માર્કેટિંગ પોતાનું કરી શકીએ. ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે આવી? ઔદ્યોગિક ક્રાંતિ છે તો કે 1760 થી 1900 ની વચ્ચે ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઔદ્યોગિક ક્રાંતિની અંદર તમે મોટા પાયે ઉત્પાદન શરૂ થયું જાહેરાતો. મેં તમને કીધું ને કે 1400 સુધી શું હતું કે સમાચાર પત્રો ને બધું થયું, તો એના પછી બધાને ખબર પડી કે ધીમે ધીમે આપણે છાપાની અંદર એડવર્ટાઇઝિંગ જાહેરાતો કરાય, તો જેનાથી પોસ્ટર, પેકેજિંગ ડિઝાઇન, લેબલ, અખબારો, રંગીન પ્રિન્ટિંગ ટેકનોલોજી આ બધાનું મોટા પાયે ઉત્પાદન થયું અને ઘણા બધા લોકો શીખતા ગયા કે હવે આ વસ્તુ શીખાય. અને જે માર્કેટિંગ કરતા હોય છે, મતલબ કે જે લોકો બિઝનેસ કરતા હોય એ લોકો માર્કેટિંગ માટે આનો એક ભાગ બનાવવા. ઓકે, ને ત્યાંથી આપણે ગ્રાફિક ડિઝાઇનિંગની જરૂરિયાત સૌથી વધારે વધવા માંડી. 1900 થી લઈને 1950 સુધી ઔદ્યોગિક ડિઝાઇનિંગ શૈલીઓ હતી, મતલબ કે કુદરતી આકારો વાળી વળાંક વાળી રેખાઓથી ડિઝાઇન કરતા હતા. લેસ ઇઝ ધ મોર, એટલે કે સરળ કાર્યક્ષમ, મતલબ કે સિમ્પલ ડિઝાઇનિંગ કરતા હતા. અહીંયા અમુક બોલ્ડ રંગો અને બોલ્ડ મોટા અક્ષરો, કારણ કે એડવર્ટાઇઝિંગ ની અંદર કેવું હોય કે બોલ્ડ અક્ષર હોય, બોલ્ડ પિક્ચર હોય, મતલબ કે બહુ મોટું મોટું હોય, તો તમને શું થાય કે ઇઝીલી મેન કન્સેપ્ટ તમારે હાઇલાઇટ કરવો છે એ તરત દેખાય. ઓકે, તો એના કારણે આપણે એ પણ હતું. અહીંયા એક ગ્રીડ સ્ટાઇલ અને ક્લીન ડિઝાઇન, મતલબ કે પ્રોફેશનલ ડિઝાઇનિંગ અને ગ્રીડિંગ ટાઈપ, મતલબ તો કે આ જે એક માનો કે રેક્ટેંગલ છે, તો એ રેક્ટેંગલ ની અંદર સેમ રેક્ટેંગલ બે શું હોવો જોઈએ? એક સરખા હોવા જોઈએ. બેની વચ્ચેની જે ગેપ છે એ પણ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો જેને આપણે ગ્રેડિંગ કહીએ છીએ, કે જેનાથી એકદમ પ્રોફેશનલ લુક આવે એઝ અ ડિઝાઇન. ઓકે, તો નેક્સ્ટ કન્સેપ્ટ આપણે ડિજિટલ યુગ. ડિજિટલ યુગ એટલે તો કે આપણો કોમ્પ્યુટરનો યુગ. 1980 થી 2000 ની વચ્ચે કોમ્પ્યુટર ડિઝાઇનિંગ સોફ્ટવેર, જેમ કે ફર્સ્ટ સોફ્ટવેર જો ડિઝાઇનિંગ ની અંદર આવ્યું હોય તો ફોટોશોપ, ઇલ્યુસ્ટ્રેટર અને કોરોલ્ડ્રો. બટ સૌથી પહેલા ફોટોશોપ હતું. સૌથી પહેલા જે ગ્રાફિક ડિઝાઇનિંગમાં જે ક્રાંતિ લાવી તો 2000 ની અંદર ફોટોશોપ જ્યારે આવ્યું ત્યારે આખું જે ડિઝાઇનિંગ છે એ ડિજિટલ થઈ. ડિજિટલ ની અંદર મતલબ કે તમારે હાથેથી દોરવાની જરૂર નથી, લખવાની જરૂર નથી, પેઇન્ટિંગ કરવાની, બધું તમે કોમ્પ્યુટર ની અંદર સિસ્ટમ વાઇઝ કરી શકો છો. કટઆઉટ કરી શકો છો, લેઆઉટ બનાવી શકો છો, ડિઝાઇનિંગ કરી શકો છો. આ બધી જ વસ્તુ 2000 ની અંદર ફોટોશોપ આવ્યા પછી શરૂ થઈ. અને 2000 પછી સોશિયલ મીડિયા, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન, આ ડિઝાઇનિંગના કન્સેપ્ટ બહુ જ બ્રાન્ડિંગ છે. અને એના પછી જે ડિઝાઇનિંગનો કન્સેપ્ટ છે એ માર્કેટિંગ સાથે કનેક્ટ થઈ ગયો. અને હવે આજના જમાનામાં ગ્રાફિક ડિઝાઇનિંગ એક પાવરફુલ સ્કિલ છે, કે જે શીખવાથી તમે તમારા કેરિયરની અંદર સપોર્ટ કરી શકો છો અને તમારે જોબ મેળવી શકો છો. તમારે જે માનો કે પોતાનો બિઝનેસ શરૂ કરવો છે અથવા તો ફ્રીલેન્સિંગ ઘરે બેઠા કામ કરવું હોય તો પણ ડિઝાઇનિંગની સ્કિલ તમને પાવરફુલ આપે. અને એ પાવર આપે છે કે તમે કોઈ પણ વસ્તુ ડિઝાઇન કરી શકો છો, કોઈ પણ બનાવી શકો છો. અને એને એક કંપની હોય, જે કંપનીનું ડિઝાઇનિંગ લેવલ કદાચ તમે તૈયાર કરતા હોય તો એને બ્રાન્ડિંગ લેવલ સુધી લઈ જવાનું કામ એક ડિઝાઇનર. ઓકે, તો આગળ વધીએ. સમય રેખા આપણે અહીંયા જસ્ટ હું તમને જસ્ટ બતાવું છું કે મતલબ કે ઇજિપ્તિયન ગુફા ચિત્રોથી લઈ અને હાલની અંદર આપણે ક્યાં ક્યાં છીએ. ઓકે, તો હું જસ્ટ ખાલી તમને સમજાવી દઉં કે હાલની અંદર આપણે ક્યાં ક્યાં છીએ. ઓકે, હાલની અંદર આપણે સમય લેખા જોઈએ તો કે 30,000 મેં કીધું કે BCE ગુફા ચિત્રોથી આપણે શરૂ કર્યું. પછી 3000 માં આપણે BC એટલે કે ઇજિપ્તિયન ચિત્ર લીખી જોઈ. 1450 માં પ્રિન્ટિંગ પ્રેસ જોયું. 1900 ને લઈને 1950 સુધી આપણે 20 સ્ટાઇલ્સ અને અલગ અલગ કન્સેપ્ટ જોયા. અહીંથી 2000 ની અંદર આપણે ડિજિટલ સોફ્ટવેર જોયા. અને આજે આપણે AI અને UI UX જેવા પ્લેટફોર્મ ઉપર કામકાજ કરી શકીએ છીએ વિથ ગ્રાફિક ડિઝાઇન. ગ્રાફિક ડિઝાઇનિંગ ગુફા ચિત્રથી AI સુધીની આજનો કન્સેપ્ટ છે. 2026 માં તમે AI થી પણ ગ્રાફિક ડિઝાઇન કરી શકો છો, UI UX કરી શકો છો. અને બહુ જૂનો કન્સેપ્ટ છે આનો, એટલે કે ડિઝાઇનિંગ છે બહુ જૂના વર્ષોથી ચાલતું આવે છે, બસ આપણને ખબર ન હતી. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આ હતું થોડોક ઇતિહાસ ગ્રાફિક ડિઝાઇનિંગનો. હવે ગ્રાફિક ડિઝાઇનિંગ તમારે કરવાનું કઈ રીતે અને સમજવાનું કઈ રીતે, એના માટે હું તમને થોડો કન્સેપ્ટ સમજાવું. ઓકે, બહુ ડિફિકલ્ટ નથી. ગ્રાફિક ડિઝાઇનિંગ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સમજવું મારા માટે બહુ અઘરું છે અને મારા માટે શીખવું પણ અઘરું છે, કારણ કે મારી ફિલ્ડ નથી. બટ એવું નહીં રાખવાનું, ફિલ્ડ કોઈની નથી હોતી.
ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું એ સરળ નથી હોતું, બટ તમને પરફેક્ટ કોણ બનાવે? પ્રેક્ટિસ. સમજો તો એક સિમ્પલ ઉદાહરણ આપો. આજે તમે એક વિચાર લાયા કે મારે ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું, એનો તમે ક્યાંક ને ક્યાંક કન્સેપ્ટ જોયો, અથવા તો કોઈ પણ કોર્સ જોઈન કરો, અથવા તો ક્યાંક ને ક્યાંક યુટ્યુબ ની અંદરથી માધ્યમ જોયો કે આ વસ્તુ આનાથી શીખી શકાય છે, આ વસ્તુ આનાથી કરી શકાય છે. તો એ વિચાર અને શીખવાની વચ્ચે પણ તમે ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુ મેળવી. શીખવા પછી શું થાય? તમે એ વસ્તુને સમજ્યા કે આ વસ્તુ કઈ રીતે બને છે, આને કઈ રીતે ડિઝાઇન કરવાનું, આને કઈ રીતે સમજાવવાનું. એના પછીનો જે કન્સેપ્ટ આવે શું આવે? પ્રેક્ટિસ. જેટલી પણ વધારે તમે પ્રેક્ટિસ કરો છો ડિઝાઇનિંગ, એટલું જ તમે પાવરફુલ થઈ શકો છો અને કરી શકો છો. ડિઝાઇનિંગ શીખવા માટે મેઇન કન્સેપ્ટ છે તમારી પ્રેક્ટિસ. જેટલી પણ વધારે તમે પ્રેક્ટિસ કરો છો, આની અંદર તમે એટલું જ વધારે શીખી શકો. ઓકે, બટ હવે તમને ખાલી સિમ્પલ લોજિકલ સમજાવું કે ગ્રાફિક ડિઝાઇનિંગ અંદર શું હોય. તો સમજો, હું તમને અહીંયા એક પોસ્ટર બતાવું. આ પોસ્ટરની અંદર આપણે આ પોસ્ટર તમને ગ્રાફિક ડિઝાઇનિંગ નો ભાગ લાગતો હશે, એઝ અ ટેમ્પલેટ છે, બટ તમને લાગતું હશે કે આ ગ્રાફિક ડિઝાઇન. બટ હકીકતમાં કહું તો કે એક વસ્તુ યાદ રાખવાની કે ગ્રાફિક ડિઝાઇન નો કન્સેપ્ટ આખો અલગ. આ બેઝિક લેવલ છે, આપણે પ્રોફેશનલ લેવલ સુધી જવાનું છે. પ્રોફેશનલ લેવલ ને બેઝિક લેવલ ની અંદર ફરક શું છે, પહેલા એટલું સમજી લો કે આ પોસ્ટર તમને કેવું લાગે. એઝ અ લુક વાઇઝ એનો તમે લેઆઉટ જોઈ શકો છો, એના ટાઇપોગ્રાફી મતલબ કે એના ફોન્ટ જોઈ શકો છો, એનો કલર મતલબ કે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો. હવે મને એટલું કહો કે આપણે એટલી ખબર છે કે ઇન્દ્રધનુષ ની અંદર કેટલા રંગ આવે? તો કે 7 રંગ આવે. બરાબર, આપણે એટલી ખબર છે. બટ 7 રંગ નથી હોતા. 7 રંગની અંદર પણ માનો કે એક કલર છે એઝ અ રેડ કલર છે, તો રેડ કલર ના એ બીજા અલગ 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 હજારો કલર છે એ બનતા હોય છે. એઝ અ લાઇટ, મીડિયમ, ડાર્ક, પ્રોફેશનલ, પ્રિમ્પલ, આ બધા અલગ અલગ કન્સેપ્ટમાં એને ડિઝાઇન કરતા હોય. ઓકે, તો હવે આ પોસ્ટર ની અંદર તમે જોવો ને તો કે એક કલર એવો બાકી નથી કે જે નો લીધો. એઝ અ જે લોકલ પ્રિન્ટિંગ સેટની અંદર ડિઝાઇનિંગ કરવામાં આવતું હોય છે, જે લોકલ પ્રિન્ટિંગ એરિયા કરતું હોય છે. ઓકે, જેની અંદર તમે કદાચ માનો કે કોઈ બેનર બનાવો છો, કોઈ ટેમ્પલેટ ડિઝાઇન કરો છો અને કોઈ જગ્યાએ બેનર બનાવડાવો છો, તો એ લોકો આવી રીતના ડિઝાઇન કરતા હોય છે, જેની અંદર તમને જેટલા પણ કલર સારા લાગે એ બધા કલર લઈ લેવાના. મતલબ કે અહીંયા બ્લેક છે, અહીંયા રેડ છે, અહીંયા ગ્રીન છે, અહીંયા યલો છે, અહીંયા વ્હાઈટ છે, અહીંયા લાઇટ યલો છે, અહીંયા નીચે બી વ્હાઈટ કલર છે, અહીંયા બ્લુ છે, સ્કાય બ્લુ, અહીંયા પિંક કલર છે, નીચે યલો ઓરેન્જ કલર છે, નીચે પાછળ જો તો ડાર્ક મતલબ કે નેવી બ્લુ કલર છે. તો એક કલર એવો નથી કે જે આની અંદર લીધેલો હોય નહીં. તો યાદ રાખવાનું કે ગ્રાફિક ડિઝાઇનિંગ ના કન્સેપ્ટની અંદર એવું નથી કે તમે બધા જ કલર છે એ લઈ લ્યો છો. ઓકે, ગ્રાફિક ડિઝાઇનિંગ હું તમને બતાવું તો કે હવે એક આપણે બીજું પોસ્ટર જોઈએ. આ પોસ્ટર તમને કેવું લાગે? એઝ અ લુક વાઇઝ તો પરફેક્ટ ફોર ફોન્ટ, એના કલર, એનો લેઆઉટ, ઇમેજ કલેક્શન, આખો જે કન્સેપ્ટ છે એ તમને ક્યાંક ને ક્યાંક બેસ્ટ લાગે છે અને ડિઝાઇનિંગ જોવી ગમે છે. ડિઝાઇનિંગ નો મેઇન કન્સેપ્ટ એ છે કે તમે કોકને લુક વાઇઝ એને ગમવી જોઈએ. મતલબ એક ડિઝાઇનિંગ તમે કોઈ જગ્યાએ બનાવ્યું છે પોસ્ટર, ક્યાંક માર્કેટની અંદર તમને જોવા મળે તો એ ડિઝાઇન જોઈને ખબર પડશે કે આ કેટલી બેસ્ટ બને છે, કેટલી પ્રોફેશનલ બનાવી છે, કોને બનાવી છે. તો આ જ મેઇન કન્સેપ્ટ છે. ઓકે, તો આની અંદર તમે જુઓ તો ખાલી આપણે બે જ કન્સેપ્ટ જોઈએ તો મેં તમને પેલું જે જૂનું પોસ્ટર બનાવે ને એની અંદર ના તો લેઆઉટ હતું, ના એનો કલર કરેક્શન હતો, ના એનું ટાઇપોગ્રાફીનો કોઈ ભાગ હતો. તો એના પછીનો જે આપણે ભાગ જોઈએ છીએ તો આ પોસ્ટરની અંદર મેક્સિમમ કલર કેટલા યુઝ કરેલા છે તો આપણે જોઈએ તો એક અહીંથી થોડોક ડાર્ક કલર છે, પેલો બેકગ્રાઉન્ડ નો કલર. અહીંથી ગ્રીન કલર થોડોક મતલબ કે લાઇટ ક્રીમ કલર છે, એટલે કે અહીંયા એક કલર એ, અહીંયા બીજો કલર, અહીંયા થોડોક લાઇટ મતલબ કે ત્રીજો કલર, અહીંથી એક આ ચોથો કલર, આ એક 5, આ એક 6 કલર અને વ્હાઈટ એક 7, મેક્સિમમ 7 કલર થાય. બટ મેઇન કેટલા કલર? મેઇન 3 જ કલર. કયા? ઓરેન્જ, ક્રીમ ઓરેન્જ અને વ્હાઈટ કલર. આ 3 કલર છે. ગ્રાફિક ડિઝાઇનિંગ ના કન્સેપ્ટમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ કલર તમે જે યુઝ કરો ને મેક્સિમમ તમે 4 કલર નો યુઝ કરી શકો છો. આટલી વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ, તમે જે અહીંયા મેન તમારું ટાઇટલ એઝ અ ડિઝાઇન કર્યું છે, ટાઇટલના કન્સેપ્ટ બોલ્ડ હોવો જોઈએ, હાઇલાઇટિંગ હોવો જોઈએ, કારણ કે ટાઇટલ જ તમારા આખા પોસ્ટરનું મેન હાઇલાઇટિંગ છે. એટલે ટાઇટલ જેટલું પણ તમે હાઇલાઇટ અને બેસ્ટ અને ટાઇપોગ્રાફી આપી શકશો, તમારું પોસ્ટર એટલું જ યુનિક અને લાઇટ કલર લાગશે. ઓકે, ઉપરનો જે આપણે કન્સેપ્ટ જોઈએ છીએ હેડર બાર છે. હેડર બાર ની અંદર તમે લોગો, કોઈ ટેગલાઇન, કોઈ ઓફર, આ બધી વસ્તુ આપણે અહીંથી લોગોની ઉપર મતલબ કે હેડર બારમાં શો કરીએ છીએ. અહીંયા જે મિડલ પાર્ટ છે, મિડલ પાર્ટની અંદર તમે તમારો ટાઇટલ, તમારું પોસ્ટર એને મૂકો છો. નીચેનો કન્સેપ્ટ આવે છે જેની અંદર આપણે ડિટેલ્સ મતલબ કે થિયરિકલ કન્સેપ્ટ આપણે મૂકીએ છીએ. અને એની નીચેનો જે કન્સેપ્ટ છે જેને આપણે ફૂટર બાર કહીએ છીએ, ફૂટર બાર ની અંદર તમે તમારા કોન્ટેક્ટ નંબર,
તમારું એડ્રેસ, તમારું લોકેશન, તમારી વેબસાઇટ, આ બધું જે વસ્તુ છે એ તમે ફૂટર બારની અંદર મૂકો છો. ઓકે, તો આ ગ્રાફિક ડિઝાઇનિંગ નો આટલો સિમ્પલ કન્સેપ્ટ છે કે તમારે ખાલી 3 જ વસ્તુ યાદ રાખવાની. આપણે આખો કોર્સ જે શીખશું, આખા લેક્ચર ની અંદર, આપણે સેશન્સ ની અંદર, તો તમારે ખાલી 3 વસ્તુ યાદ રાખવાની છે. આ 3 વસ્તુની અંદર આપણે આગળ આખો જે કન્સેપ્ટ છે એ શીખવાના છે. કઈ 3 વસ્તુ? તો તમારે મેન 3 જ વસ્તુ યાદ રાખવાની. તો હું તમને યાદ કરાવી દઉં. ઓકે, તમારે આ લાસ્ટ સુધી ભૂલવાનું નથી, યાદ રાખવાનું છે. તો સૌથી પહેલો કન્સેપ્ટ કે લેઆઉટ કેવું ડિઝાઇન રાખવું. ઓકે, આપણે લેઆઉટ સમજવાનું છે. સેકન્ડ કન્સેપ્ટ આપણે યુઝ કરશું તો કે કલર થિયરી. કલર આપણે કેવા યુઝ કરવાના છે, સેકન્ડ ઈ. અને થર્ડ લાસ્ટ આપણો જે કન્સેપ્ટ છે એ છે ટાઇપોગ્રાફી. તમે ટાઇપોગ્રાફી કેવું યુઝ કરો છો. ઓકે, તો ટાઇપોગ્રાફી, કલર કરેક્શન અને લેઆઉટ, આ 3 વસ્તુ તમે યાદ રાખો. એટલે કે ગમે તેવી ડિઝાઇન હોય, તમે એને પ્રોફેશનલ લુક આપી શકશો, ને પ્રોફેશનલ સમજાવી શકો છો, અને એને પ્રોફેશનલ ડિઝાઇનિંગ લુકમાં ઉતારી શકો. ઓકે, તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ. આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું, એને ગ્રાફિક ડિઝાઇનના થોડા કન્સેપ્ટ આપણે સમજ્યા. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ગ્રાફિક ડિઝાઇનના ટૂલથી શરૂઆત કરશું, અને જે આપણું પહેલું સોફ્ટવેર છે કોરલ ડ્રો, એનાથી આપણે ચાલુ કરશું અને ટૂલ સમજશું કે ગ્રાફિક ડિઝાઇનના ટૂલ કઈ રીતે હોય છે અને કઈ રીતે ડિઝાઇનિંગ આગળ થાય છે. ઓકે, અને આ જ કન્સેપ્ટ જે છે આપણે ધીમે ધીમે પ્રેક્ટિકલની અંદર પણ સમજશું કે લેઆઉટ કઈ રીતે ડિઝાઇન કરવાનું, કલર કઈ રીતે આપવાના અને ટાઇપોગ્રાફી કઈ રીતે કરવાની. આજનો કન્સેપ્ટ એટલા માટે બેઝિક થિયરિકલ રાખ્યું છે, તમને ખબર પડે કે ગ્રાફિક ડિઝાઇનિંગ શું છે એટલા માટે. ઓકે, તો ઓલ ઓવર થેન્ક યુ સો મચ. અને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જતા.